રાજકીય પક્ષોમાં ઉઠાતું પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે. અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે એટલે પણ અનિષ્ટ ગણાય. તમે જેમને સાંભળ્યા એ હંમેશા એવા પ્રકારની આગાહી કરતા હોય છે કે ગુજરાતની અંદર આ જિલ્લાની અંદર એવો વરસાદ પડશે કે ત્યાં પૂરની પરિસ્થિતિ સર્જાશે. ગુજરાતના આ દરિયા કિનારાના એ ખૂણાથી એ વાવાઝોડું આવશે ને તેની ગતિ આટલી હશે. ગુજરાતના આસપાસના રાજ્યોની અંદર એક એવું સાયક્લોન સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે કે જેના કારણે ગુજરાતના આ બોર્ડરવાળા શહેરોની અંદર ખૂબ વરસાદ પડશે. આવી અનેક વખત તેમની આગાહીઓ તમે સાંભળી છે. અનેક વખત ટીવી ચેનલની અંદર તમને એ વ્યક્તિ લાઈવ બેઠા બેઠા પણ તમે જોયા છે. સોશિયલ મીડિયાની અંદર ક્યારેક એવી કમેન્ટ્સો પણ એમના નામની થતી હોય છે કે કોઈએ લગ્નનું મુહૂર્ત અથવા કોઈ શુભ કામનું મુહૂર્ત કઢાવવું હોય તો પહેલાં અંબાલાલ કાકાને પૂછી લેજો કે વરસાદ તો નહીં આવે ને. જો કે હવે અંબાલાલ કાકાએ વધુ એક આગાહી કરી છે. અંબાલાલ પટેલે હવે જે આગાહી કરી છે તે આગાહીથી કોંગ્રેસના નેતાઓની અંદર ખળભળાટ જોવા મળ્યો છે અને સામે પક્ષે જેટલા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખળભળાટ છે. જી હા, બિલકુલ. હવે અંબાલાલ પટેલે રાજકીય આગાહી કરી છે. અંબાલાલ પટેલે હવે જ્યારે રાજકીય આગાહી જ્યારે કરી છે ત્યારે ગુજરાત કોંગ્રેસની અંદર ખળભળાટ એટલા માટે છે કે ગુજરાત કોંગ્રેસની અંદર વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન એ 17 ધારાસભ્યો હતા. 2 વર્ષ વીત્યા અને 17માંથી 12 સુધી પહોંચ્યા. હજુ ગુજરાત કોંગ્રેસને ડર છે કે ક્યાંક આ 12માંથી પણ ધારાસભ્યો ઓછા ન થાય. એટલા માટે ધારાસભ્યો ઓછા ન થવાની વાત ચાલી રહી છે કે અંબાલાલ કાકાએ એ આગાહી કરી છે કે ગુજરાતના રાજકારણની અંદર ફેબ્રુઆરી અને માર્ચ મહિનો આ 2 મહિના દરમિયાન ખળભળાટ મચવાનો છે. પક્ષાપક્ષી થવાની છે અને પક્ષ પલટો પણ થવાનો છે. એક તરફ ગુજરાતની અંદર નવી રાજકીય પાર્ટી શંકરસિંહ બાપુ લઈને આવ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ પક્ષાપક્ષી અને પક્ષ પલટાની વચ્ચે નવી રાજકીય પાર્ટીની અંદર કોઈ નેતા જાય છે કે અથવા એ જૂની રાજકીય પાર્ટીમાંથી કોઈ અન્ય રાજકીય પાર્ટીની અંદર એટલે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે, ભાજપમાંથી કોંગ્રેસમાં આવે છે કે આ પછી તમામ વાતોની વચ્ચે આમ આદમી પાર્ટી અને પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી એ પોતાનો લાભ ઉઠાવે છે. પહેલાં તમે અંબાલાલ પટેલની એ આગાહી સાંભળો. શું આગાહી કરી અંબાલાલ પટેલે અને જેના કારણે જ કોંગ્રેસના નેતાઓમાં ખળભળાટ છે. એકવાર એ પણ સાંભળો. રાજકીય પક્ષોમાં ઉઠાતું પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે. જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે એટલે પણ અનિષ્ટ ગણાય. જી, રાજકીય પક્ષોમાં ઉઠાતું પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે. જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે એટલે પણ અનિષ્ટ ગણાય. જી, રાજકીય પક્ષોમાં ઉઠાતું પક્ષ પડતા અને કેટલીક સરકારો માટે મુસીબત આવી શકે. જ્યારે અન્ય બાબતો જોઈએ તો ખાસ કરીને રાજકીય ક્ષેત્રે આ સંક્રાંતિનું સવારના પ્રથમ પર્વ છે એટલે પણ અનિષ્ટ ગણાય. જી, તો આ હતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ. આમ તો અંબાલાલ પટેલે હવામાનની જ આગાહી કરતા હોય છે. ક્યારેક કોઈ અંબાલાલ પટેલ પાસે રૂબરૂ મુલાકાત કરે છે અને તેમની સાથે જ્યારે વાર્તાલાપ કરે છે ત્યારે અંબાલાલ પટેલે એમની હાથની રેખાઓ પણ જોતા હોય છે. પરંતુ રાજકીય આગાહી અંબાલાલ પટેલે કરી છે ને અંબાલાલ પટેલની રાજકીય આગાહીથી હવે ખળભળાટ એ રાજકારણની અંદર છે. જેટલો ડર અને જેટલો ભય એ કોંગ્રેસને છે એટલો જ ડર અને એટલો જ ભય એ ભાજપને પણ છે. કેમ કે પક્ષાપક્ષીની વાત કરવામાં આવી, પક્ષ પલટાની વાત કરવામાં આવી તો કોંગ્રેસમાંથી નેતાઓ ધારાસભ્યો તૂટી
અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો સામે પક્ષે ભાજપની અંદર પણ ધારાસભ્યો અને નેતાઓ જે છેલ્લા કેટલાક સમયથી વિવાદ અને વિખવાદ વચ્ચે અસંતુષ્ટ છે, તો ત્યાં પણ ક્યાંક ભાગ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ લાગી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે અંબાલાલ પટેલની આગાહી કેટલી સાચી પડે છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વાત કરી છે, તો હવે આ ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન ગુજરાતના રાજકારણની અંદર કેવો ખળભળાટ આવે છે અને આ ખળભળાટ સાથે ગુજરાતના રાજકારણની અંદર પક્ષાપક્ષીની જે વાત થઈ રહી છે, શું ખરા અર્થની અંદર અત્યારે હાલ ગુજરાતમાં તો કોઈ ચૂંટણી છે નહીં, માત્ર ને માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, પરંતુ એ ચૂંટણીની અંદર આટલો બધો ખળભળાટ જોવા મળે ખરો? કેમ કે જ્યારે ગુજરાતની અંદર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હોય છે તેની 6 મહિના પહેલાં એ પક્ષાપક્ષીની વાતચીત થતી હોય છે, પક્ષ પલટો પણ થતો જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે એવો કોઈ સમય નથી અને તેમ છતાં આ પ્રકારની આગાહી થઈ છે કે જેના કારણે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શંકરસિંહ બાપુની નવી રાજકીય પાર્ટી, આ તમામ રાજકીય પાર્ટીના અધ્યક્ષ અને તમામ રાજકીય પાર્ટીના મોટા દિગ્ગજ નેતાઓ હાલ એ મૂંઝવણમાં મુકાયા છે કે કોણ પક્ષ પલટો કરીને જશે અને ક્યાં જશે. શું લાગે છે આપને અંબાલાલ પટેલની આ આગાહી સાંભળીને? અને આ આગાહીને લઈને આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.